જીધો ઓહો ક્યાં લઈને આવ્યા અડધી રાત તો મારા ભાઈબંધ આઈએ જો તો ઓહો તારા ભાઈબંધ લેવાના દોય છે આખો દાડો હાર હું સોપડી લઈને આવું ખુલાઈએ બસ તરત આવ્યો ને તરત સોપડી હવે ક્યાં હોય સોપડી તારે લેવા આવી છે તો ખુલાઈએ સોપડી લેતા આવું અલ્યા સોપડીઓમાં તો હારો જ તાર પાછો આવે છે હાર હું અહીંયા સોપડી હોય ને બીજું કોઈ પડ્યું જ નહીં આ કશું ધો કરો નહીં પછી ફાડ દે ના સોપડી કે ભણવા તો કાંઈ દાદો મારવાના નહીં હાર્યા હમણાં આ બાજુ હમણાં વાતો સોપડી લઈને ના આવે તાણ હમણાં એટલું શું છે ને પાસ થયું એટલું વોશ કરવું છે આ મારો છે કે જો સેવા દેખાતો નહીં નવો ને શું કરું જે દેખાતો નહીં હવે મારવાનું કરવું શું મને મને લાગે હવે ઘરમાં પૂરીને દેવો પડશે ને તારે સુધરશે નહીં હવે અને ચે પહોંચ્યો હશે પાછો સોપડી ના બહુ ન કરી મને ખબર છે નહીં બધા રખડેલા ભાઈબંધો રખડા ને એ રખડેલો હવે કરવું શું હવે પાસે વાત હવે કાકા તો કેટલા રોદડો હતો તમે ચો કાય મોટા મારો રોજ રાતને દાડો ખાઈ જાય છે રોદડો તો તમને તો ચે ખબર પડે છે ક્ષેત્રમાં આબુ કે નહીં આબુ પડ્યું તો રહેવું છે ઘરે કોક દાડો જો એમાં તો મન તરત આવતા જાવતા રહો ને કે પેલા ઘઉં છે ને એ રોદડો રાખશે ને ખાઈ જાય બધા પેલા કોક કોક ઈ એમ તો કોઈ કહેતા નહીં તમે ના ના તા ખાજો પછી ભાજી ભાજી પેલા તો નેનો છે હજુ છોકરો તો હીરો શું કામ કરે ઘરે બેસી રહેશે તો હશે વસ્તો હશે સોપડી લઈને તો તમે એમ તો કોઈ કહેતા નહીં જો મને એકલા ભણાઈ કરો હો કોમ ભણવા જાય છે ભણી રહ્યો છે 12 પાસ કરાઈ રહ્યો પણ હું નહીં ભણી રહ્યો તારા ચેડે કેટલો ખર્ચો કર્યો ખર્ચો નહીં કાઢવાનો મારે તમે મને કોલેજ ના કરાવી તો કોલેજ કરાવશે ટાઈમ આવે તે કોલેજ કરાવો તો પછી હું કોક પેલું કરું હા વાંધો નહીં કોલેજમાં તારે ફોર્મ ભરાય ને એટલે ભાઈ એટલે દરવાજો વાંચેલો પેલો રખડવા જ નહીં જતો રહ્યો ને એ રખડેલો જ છે ને મને લાગે વસેરો અંદર તો જોવો હડો તો તમે જો ઈ શું કરે હું તો થાચો છું હવે હા લે હું લાકડી થાચો છું આરામ કરું ઘડી આટલા મૂકું હા તો આ શું છે આ શું આ જો કે ના ઊંધી સોપડી લઈને તો વસવા બેઠા આ બુદ્ધિના બારદા ના ભણો આ પડે છે આવી તો છે એ આમ કરી ઓમ વસાય હવળી તો વાસ તું મારી આવરું પુરાવો ભેગો થઈને ભત્રીજો છે અને આ 10મું પાસ કરજી આવરી 10મું પાસ થાય કોઈ ને ચેરા કુટશે તો તારે જમીએ હમુ વાજે હવે દરવાજો બંધ કરજે પર હટજો હું ભૂલ છે ઘડી હવે આ વહીથી વસવાનું ચાલુ કરે હું દરવાજો વાકું લ્યો તાણા દરવાજો વાસ દીધો હવે કેટલી ઘણા વાસીશ ચલો વાજે ઉતી વાસીશ લે 10 વાગે ચલા એ પુલિયા પુલિયા હેડ સોપડી લેવા હાલો હેડ આ સોપડી લેવા જ જાજો છે રખડવા ના જાતા પા હા પાછા આવજો પાછા તરત હા પડશે ને ફ્રી ફાયર રમી છે ને જમવાય બેહી રહે તો માર કાકો માથું ખાઈ જાય ધોકો પાડીને અને ગોતવા તો પડશે ચેકન જ્યાં હે હતા હું એ જવું હવે કેટલી વાર કેમણા હેડ્યો હું આવું પેલા ખેતરમાં ઓટો મારવા જવું હા તો બતી બતી લઈને જાજે ખેતરમાં જાય તો ભલે જાતો વાંધો નહીં લાકડી લેતો જાય ને રોદડો બોદડો હશે પાછી વાર રાખજો રોદડો ઓટો મારે બધા આખા ખેતરમાં બતી બતી પાડીને આવજે હા અને બત્તી નવી લઈ આલો મને આ રોજ મુકાલ લેતા આવ્યો નવી બતી તો વાંધો નહીં તું આ ચાઇના નો માલ લાઈન બેઠા હવે બગડી ગઈ તાર બત્તી અરે આપણને ક્યાં ખબર પડે અમે ડોહા થઈ ગયા મને ના ખબર પડે ચેવી બત્તી લાવવાની ચેવી નહીં તો અમને હારે ના લઈ જવાય તો એ તને નહીં ખબર પડતી કે હું જાઉં છું ફરવા તો લેતો આવું બત્તી બધા હું ચે ફરવા જવું કોઈ જો છે હવે ક્ષેત્રમાં ઓટો મારવો હોતો નહીં હવે હું છે ને આરામ કરું ઘડી ભૂઈ દુઆ આ સો બજારો વાર લાગશે બધા સારું સારું એને ભણાવવો છે મારે એ કોલેજ તો કરાવવી પડશે એના માટે ઊંઘવા જ તારે હા શાંતિથી શું એને ભણાવવો તો પડશે બિચારા ભણવાનું જબર છે એના માટે મારે પિસ્તોલ લાવવું તો પડશે હેડ પબજી રમવા આગળ જઈ મોહલું કાઢીને આયા છે કાકા કને પબજી રમવા આગળ મારે છે જો હજી આવ્યો નહીં લાવો ને હવે હું પેલા કાળો ભાઈ ઓટો મારી આવું
માણસ આ કાળો ભાઈ છે રિજેક્શન લે કાળો ભા એ કાળો ભા સમજી આવો ઓહો શું કરવાના ભાઈ જો ઊંઘ્યો તો કેમ ઊંઘ્યા હતા તે? હવે પેલા રોડણ બોડણ મારા ભત્રીજો બે ગાડીને આયા હા ફેર મારા ભત્રીજો જો બત્તી લઈને એવું એમ બસ ઓટો મારીને આમ કરતો એમ કીધું હા, એ તો બરોબર છે તમે ક્ષેત્રમાં ઓટો મારીને આવ્યા. ભલે આમાં ધક્કો આવ્યો તો ભાઈ હું આયા તો એવું એમ હું અત્યારે જોતા જે દેખાતો જ નહીં હોય પેલા અમારો નાનો ભત્રીજો રહ્યો ને ફૂલ્યો ને બે હા. જાય કે સોપડી લેવા જાવ એમ કરીને જશે અને મોટો ભત્રીજો જો મને કે ખેતરમાં દોરો ઓટો મારવા લાકડી ને એવું લઈને ગયો છે પોતે એટલે આ મને લાગે છે જે નાટક કરીને જે જતા નહીં રે સોપડે મારે ફ્રી ફાયર રમવા જવું પડશે એની જોડે. હવે પેલો ફ્રી ફાયર રમવા આવશે કે નહીં આવે, ને આમાં મારે તો નેટ આ બે જઈ એટલે આ બેઠા ના તો તે શું કરો હોય એટલે પબજી રમારા તે ચમ રમવાનું ચાલુ નહીં કર્યું? આ કરારા ને હવે અંતરત આયા જ છે એટલે ફ્રી ફાયર ચાલુ કરો, આપણે ફ્રી ફાયર રમવા. એટલે અમારે તો પબજી રમવી છે એટલે અમારમાં પબજી નહીં ડિલીટ થઈ ગઈ છે. તો ફેર ડાઉનલોડ કરી દે લાવ પેલું હોટસ્પોટ કર છે, હોટસ્પોટ એ હોટસ્પોટ કર, મારે નેટ થઈ રહ્યું છે કર લે એટલે કર કે લે થઈ ગયું જોઈ આવી ગયું બરાબર. હા મારે ખાલી આમ તરત જ પેલું થઈ જાય. થઈ ગઈ ભરે હવે બે મિનિટ ભરે ખાલી થઈ ગઈ. ચાલુ કર. એ ચાલુ કરી હે હા લે તાણ કરી ચાલુ. હવે લે પબજી માં નવું શું આવ્યું છે? હવે પબજી નવું આવ્યું છે લ્યા આ શું કહે છે, એવો પૂતળો દોરેલો છે જો ખાલી. આ અપડેટ આવી હતી. હવે અપડેટ આવી હતી ને હવે શું કહેવાય, રમવાની મજા આવશે. કોણ એટલે અમારો ઓલે જગ્યા નહીં રાખી ના જગ્યા નહીં. તમને લાગે તો છે એવું જ ત્યારે રખડવા જ જાય છે પણ મોડે ભત્રીજો બજારો કામ સારું કરે એટલે કશું કહેતો નહીં શું સારું કરે મને લાગે યાર હવે ધોકા ખેતીને ભાઈ તો નક્કી યાર મને લાગે ત્યારે તો આપણે બે બેઠા છે ઓટો મારતા હોય અમે થોડો પગ છૂટો થાય હેડો પવન છે ગોચ્છણ એ તો રસ્તામાં હેડ્યા લે હા ઘડી રોડે જઈને હાઈવે ઉપર હેડો એવું એમ હેડો ધાડો ખોટા મને તો માતાજીના છે ઊંઘ આવતી નહીં બરાબર તો ઘરે બેમો બેમો રમતા હોય ને તો તળિયે તોડી નાખવા છે બરાબર. ઘરે બેઠે ઊંઘ આવતી નહીં હોય મારી લાકડી તો ગીરી જેવો બોલો મારો ભત્રીજો તો નક્કી આ ભલે ભલે લાકડી નહીં લેવી રાખો રાખો લાકડી નહીં લેવી એવું કહે હોય નક્કી લાગે હો ચોક યાદ છે આજે. તમે હેડજો હા હું ફોન લેતા હળો ચાર્જિંગ માં પડ્યો. હા તું લેતા ને અમે બે રમાતો હોય. હા હળો. લે તાન ચાલુ કરે આપણે. થઈ ગઈ ચાલુ જોઈ આવી ગઈ. હવ આ જી રમશે કસ્ટમ રમશે કે પેલું રમશે રેન્ક? કસ્ટમ ચાલુ કર આ છે જ્યાં છે યાર જ્યાં સોપડી લેવા જ્યાં છે એમ કીધું છે અને ક્યાં જોતો લે અમે સોપડી લેવા જાય. સોપડી ત્યાં દેખાતી નહીં હાથમાં ઈ પેલા બે જ્યાં છે હું આવતો રહ્યો. ચમ તું પેલા બે છીએ બે એટલે કાળુ ભાવ બરોબર બરોબર કેમ જલાતો તમારો ભદ્રો બોલે મને કોક લાગે બોલવો છો કે એટલે હાથું બોલજે લે હું સોપડી આ તો ચકુ તારો હોય તો જજો ઈ આગળ બેઠા છે બધા. કે તો બેટા શું કરે રા ગેમ રમતા હતા ઈ. આ પેલો ભઈલો ઉભો ઉભો ચી કેમ રમે રા ફ્રી ફાયર. આ ફ્રી ફાયર વાળી ચી આવે ફ્રી ફાયર હે પેલું પબજી કરે ઈ જ નહીં ને હીરે હા ઈ રહ્યું. અહીંયા ને પબજી આપણા બધા કહેતા હોય પેલા આ માર્યો પેલો કે ને બંદો મારા ઈ જ ને ઈ ગોડા કરે ઈ મોણા આરા મને લાગે હીરો જ રમતા નક્કી ગોડા ના થઈ જાય વર રાખી હોય મને એવું લાગે આ કાળુ ભાવ ઘોડા થઈ જાય તો પથારી ફરી જાય આપડી હોય મને કેટલા નંબર સરચી ગયો છે વન ને કુટીને લઈ રહેવા પડશે મારે એવું જ ઈચ્છા કાળુ ભાવ મને એવું લાગે છે કે આર્યા તમારા ભત્રીજા ને મારા ભત્રીજા કશું દાડા નહીં ઘરે જા વાળા. તું ઘરે જઈને સોપડી લે તું જાય મેં હાલો જો અહીંયા તો તું રમતો નહીં ને કે તારી પથારી ફરી જાય હવે કાળુ ભાઈ કોના મને જવું પડશે એ વાત સાચી પણ કાળુ ભાઈ તો હું મેન્ટલ હોસ્પિટલમાં જતો હા. પાટણ છે મોટું ઓય પેલું કોંતીલાલ નું વાપર્યું છે કે મેન્ટલ હોસ્પિટલ ઓય ધારપુર રોડ છે ધારપુર રોડ ઉપર મેન્ટલ હોસ્પિટલ છે હા કાંતિભાઈ કરી અહીંયા હું જો ને એક દાડો તમે જોવો ને પબજી વાળો આવેલો ને તમે જોવો તો મારો ઓછો આ બંદો માર્યો ને પેલા બંદો રહ્યો પેલો બંદો રહ્યો ને તમે જોવો તો વાત જ છોડો આપડા ભત્રીજા ગોડા ના થશે એની વર રાખે એટલે કુછ ના હોય એની વર રાખવી પડશે ને ત્યાં
આપણી પાસે તો પાછા મજૂરી કરીને જીવો છે ને, પૈસા લઈને આ દવાખાના છે ભરશે. પૈસા લાવો પસા હજાર ને લાખ લાખ અરે વાત જ છોડો, લાખો રૂપિયા પૂરું નહીં પડતું, અને એટલા પૈસા ખર્ચે જો હમું થતું હોય ને તો ઘણું સારું. હા બરાબર અરે હે કાળુભા? એ આ ગોળી છોડી મી હે મરી ગયો પટાયા હા મરી ગયો લે આ પબજી રમવાની તો મજા આવે હો જબર આ આ શું કરો રે તમે આ શું થયેલે? હે હે? આ આ પબજી શું રમવા મોબાઈલ નથી ચલાવતો, મોબાઈલ. અલ્યા હે ને? હા અને આ શું હતું? આ શું હતું આ ગેમ રમવા હું પેલા ખેતરમાં જાતો ને આગળ હેડ પબજી રમવા આ તો આમ ફોન કાકા સોપડી લેવા જાતો તારે કે હેડ કે પેલો લે. બંધ કર બંધ કર પબજી ને બમજી એ તો સારું કર્યું. ગોડા પેલો થઈ જાઓ પુલ્લીએ મને કીધું જબ તમે આશીર્વાદ હોય આશીર્વાદ હોય ખબર પડે લે વાગે કાકા વાગે મગજ શક્તિ ગયો છે. મગજ તમારે પબજી પબજી રમવી છે લે વાગે પકડો પકડો લે વાગે લે વાગે હમણાં ઘરે વાત છે તમારા ઘરે જ આવશે ને, હમણાં વાત તાર બેહો થોડી પણ હવે હું આઈને રોજ ગાળો ભાવ મારો છે ને, વાર રાખો વાત જ છોડો હવે તમે. બેહો ઘડી હેડો થોડી વાર બેસીને પછી જો મારા હોશિયાર જો કે ભણતા નહીં પબજી પબજી આ મોબાઈલ જ લઈ રહ્યા છે, હવે હાલવા જ નહીં શું રમશે હવે? હાલવો જ નહીં મોબાઈલ લઈ રહ્યો વીસી મારું પણ ના હાલું મોબાઈલ જ કરવું પડશે હવે. હા હા આ મોબાઈલ દાડા કીધા છે. આ શું દાડા વાળશે? ઈટને તાર લોસો જ છે ને હવે હું એને ચાલતા પાવડા કુટવરા હો મારતો છે વાત સારી, પણ આ હેડો ઘરે હેડો હાલો આપણે